નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકારના કૃષિ વિભાગ તરફથી ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેના ફોર્મ ભરવાના 1 સપ્ટેમ્બર 2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 22 સપ્ટેમ્બર 2025 સુધી ફોર્મ ભરવાના ચાલુ રહેશે। જેના માટે હાલ ગુજરાત સરકાર તરફથી એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો આ શું મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। જો તમારે ટેકાના ભાવે પાક વેચવાનો છે અથવા તમે ટેકાના ભાવે પાક વેચવા માટે ફોર્મ ભરેલું છે અથવા ભરવાના છો તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને આટલી વસ્તુ તમારે ખાસ કરાવી લેવાની છે, જે હું આગળ વિડીયોમાં તમને જણાવીશ। જો આટલી વસ્તુ તમે નહીં કરવામાં આવે તો તમારો ફોર્મ જે છે તે રદ થઈ શકે છે, અથવા તમારા ટેકાના ભાવે જે પાકની ખરીદી છે તે ના પણ કરવામાં આવે તમારું ફોર્મ રદ થઈ શકે છે। તો મિત્રો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ સરકારી યોજના રિલેટેડ અને નવી માહિતીના વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ છીએ, તો તેની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળતી રહે। તો ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સંયુક્ત ખેતી નિયામક શ્રી કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગરથી તારીખ 16 સપ્ટેમ્બર 2025 ના રોજ દરેક નાયબ ખેતી નિયામક તમામ જિલ્લાના નાયબ નિયામકને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવેલું છે કે જે ખરીફ પાક છે 2025-26 નો, તેમાં ટેકાના ભાવે ખરીદી કરવા માટે જે ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી તેનું વેરિફિકેશન કરવા બાબતે દરેક નાયબ ખેતી નિયામકને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવેલું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સરકારશ્રીએ ખરીફ સિઝનમાં વર્ષ 2025-26 માટે મગફળી માટે ₹7,263 તેમજ મગ માટે 8,768 અને અડદ માટે 7,800 તથા સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ એટલે કે પ્રતિ 5 મણનો ભાવ છે, જે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે। ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદીનું આયોજન જે છે તે રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી તારીખ 22 સપ્ટેમ્બર 2025 સુધી ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ મારફત હાલમાં ચાલુ છે। ચાલુ ખરીફ સિઝનમાં મગફળી માટે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર થયેલ નોંધણીમાં ખેડૂતોએ મગફળી પાક દર્શાવેલ સર્વે નંબરમાં ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વાવેતર સાથે વેરિફિકેશન કરવામાં આવી રહેલ છે। તારીખ 8 સપ્ટેમ્બર 2025 સુધીની નોંધણી ડેટા, જે તારીખ 16 સપ્ટેમ્બર 2025 સુધીમાં થયેલા ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા રાજ્યના કુલ 80,205 ખેડૂતોના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી, જેની જિલ્લાવાર સંખ્યા અને ખેડૂતોની યાદી આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે, જે માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે। તો મિત્રો, આ પત્રમાં જણાવવામાં આવેલું છે કે તમે જે ખેતરમાં મગફળી વાવી છે અને જે તમે ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખરીદી માટેનું જે ફોર્મ ભરેલું છે, ફોર્મમાં તમારે જે સર્વે નંબરમાં તમે મગફળી વાવી છે તે જ તે સર્વે નંબર તમારે ફોર્મમાં નાખવાનો છે। જે ખેતરમાં તમે મગફળી નથી વાવેલી, કોઈ બીજો પાક વાવેલો છે, તો તે ખેતર છે તે તમારા ફોર્મમાં તે ખેતરનો સર્વે નંબર નાખવાનો નથી। જો તમે એવો સર્વે નંબર નાખવામાં આવશો તો તમારું જે ફોર્મ છે તે રદ કરવામાં આવશે અને તમારો જે પાક છે તે ખરીદવામાં નહીં આવે તેવું માટે જણાવેલું છે। અને હાલ જે લોકોના ફોર્મ ભરાઈ ગયા છે તેમનું ખેતરનું ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવી રહ્યો છે। તમારા સેટેલાઇટ એટલે કે ગ્રહથી તમારું જે ખેતર છે તે વેરિફિકેશન કરવામાં આવે છે, ગ્રહથી જોવામાં આવે છે કે તમે જે ખેતરનો સર્વે નંબર નાખેલો છે તે ખેતરમાં ખરેખર મગફળી વાવેલી છે કે કેમ। જો સોયાબીનનું તમે ફોર્મ ભર્યું છે તો ખરેખર તે ખેતરમાં તમે સોયાબીન વાવેલું છે કેમ તેનું વેરિફિકેશન સેટેલાઇટ દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવી રહેલું છે। પરંતુ તારીખ 8 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી જે સર્વે કરવામાં આવ્યો તેમાં ગુજરાત રાજ્યમાં 80,000 કરતાં વધારે ખેડૂતો જે છે તે ફોર્મ ભરેલું છે તેના કરતાં અલગ પાક જોવા મળેલો છે। તો આ લોકોનો હવે આપણે જે નજીકના પંચાયત છે તેના ગ્રામ સેવક જે છે તે આપણા ખેતરે સર્વે કરવા માટે આવશે, એટલે કે ફિઝિકલી આપણા ખેતર જે ફોર્મ ભરેલું છે તે ખેતરમાં આપણે મગફળી વાવેલી છે અને ફોર્મમાં મગફળી લખેલી છે, તો તે આપણા ખેતરે જોવા માટે આવશે અને સર્વે કરવામાં આવશે કે ખરેખર તમે મગફળી વાવેલી છે કે કેમ। જો ફોર્મ ભરેલું છે તેનાથી અલગ પાક દેખાશે તો તમારું ફોર્મ છે તે રદ કરવામાં આવી શકે છે અને તમારો પાક જે છે તે રદ કરવામાં આવે છે, એટલે કે ખરીદી કરવામાં ના પણ આવી શકે છે। તો આ મિત્રો એક ખાસ અત્યારે ગુજરાત
સરકારના કૃષિ વિભાગ તરફથી કામગીરી ચાલી રહી હશે. તો હવે જે લોકોને ફોર્મ ભરવાનું બાકી છે તે ખાસ જે તમે પાક વાવેલો છે તે પાક જ તમે ફોર્મમાં દર્શાવવાનો રહેશે અને તે જે ખાતાનો સર્વે નંબર છે તે દર્શાવવાનો રહેશે. જો તમારે ખેતર મોટું છે અને અડધા ખેતરમાં તમે મગફળી વાવેલી છે, અડધા ખેતરમાં તમે સોયાબીન વાવેલું છે, તો તેનો એરિયા તમારે માપી લેવાનો છે અને તેટલો જ એરિયા જે છે તે તમારે ફોર્મમાં દર્શાવવાનો રહેશે. તેનાથી વધારે ફોર્મમાં તમે એરિયા જે છે તે દર્શાવવાનો રહેશે નહીં, નહીંતર તમારું ફોર્મ જે છે તે અટકી શકે છે, રદ થઈ શકે છે અને ભવિષ્યમાં ખરીદી વખતે પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો આ એક ખાસ તમારા માટે નવી માહિતી હતી. ત્યાર પછી જે 80,205 ખેડૂતોનો નોંધણી હેઠળ સર્વે નંબરના ગામના સર્વેયર મારફતે 100% DCSની કામગીરી અગ્રતાના ધોરણે 7 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. તો જે આ લોકો 80,000 કરતાં વધારે ખેડૂતને અલગ કંઈક વાવેતર દેખાય છે સેટેલાઇટ દ્વારા, તેનું જે ગ્રામ સેવક છે તેના દ્વારા તમારા ખેતર આવી અને 7 દિવસમાં તેનો સર્વે છે તે પૂર્ણ કરવામાં આવશે. અને આ સર્વે છે તે ખેડૂત પોતે પણ પોતાની જાતે કરી શકે છે. તો જાતે કરવા માટે ગુજરાત સરકાર તરફથી એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેમાં હું આપને જણાવી દઉં કે નોંધણીમાં દર્શાવેલા સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાતની એક એપ્લિકેશન છે તે તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે અને ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો. જેના માટે ખેડૂતોમાં પ્રચાર કરવો, જેથી ખેડૂતોના તાલીમ માટે, એટલે કે જે તમે પ્લે સ્ટોરમાંથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ જે ડાઉનલોડ કરો છો તેને કઈ રીતે તમારે તેમાં સર્વે કરવો અને કઈ રીતે બધી માહિતી ભરવી, તેના માટે સરકાર તરફથી તારીખ 17 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી તે 1 વાગ્યા સુધી બાયસેક વંદે ગુજરાત ચેનલ 4માં જે છે તે તમને સમજાવવામાં આવશે કે તમારે કઈ રીતે તમારી જાતે તે તમારા જે પાક છે તેનો સર્વે કરી શકો છો અને તેના ફોટા તમારે અપલોડ કરવાના હોય છે. 3 ફોટા અપલોડ કરવાના હોય છે. તમે મગફળી વાવેલી હોય તો તેનો ફોટો તમારે અપલોડ કરવાનો હોય છે, એક લોકલેન્ડ વાળો, એટલે કે તમારું જો લોકેશન હોય તે પણ તેમાં દર્શાવેલું હોય છે અને તમારું ખેતર બતાવેલું હશે. એવા 3 ફોટા તમારે અપલોડ કરવાના છે અને તમારે માહિતી જે છે 2-3 પેજમાં આવે છે, ગુજરાતીમાં સાદી અને સિમ્પલ માહિતી હોય છે, તે તમે ઘરે બેઠા કરી શકો છો. ખેતરમાં તમારે જવાનું છે, ત્યાં વચ્ચે રહી અને તમારે લોકેશન તમારા મોબાઈલ ઓન રાખી અને તમે જે સર્વેનું છે ફોર્મ તે ભરી શકો છો. અને ગુજરાત સરકાર તરફથી જે 17 સપ્ટેમ્બર 2025ના રોજ 12 થી 1 વાગ્યા સુધી કાર્યક્રમ બાયસેકની વંદે ગુજરાત ચેનલ 4માં પણ સમજાવવામાં આવેલું છે. તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે તમારે તમારી જાતે ડિજિટલ સર્વે કરી શકો છો. તો આ 80,205 જે ખેડૂત છે તેમને જિલ્લા ખેતી નાયબ નિયામકને આપવામાં આવેલી છે માહિતી, જે સમયાંતરે હવે પંચાયત અને ખેડૂતને પણ જાણ કરવામાં આવશે કે તમારે આ રીતે પાક વાવેલો છે અને તમારા સેટેલાઇટમાં કંઈક અલગ પાક દેખાડે છે, તો ફિઝિકલી સર્વે કરવા માટે અમે આવી રહ્યા છીએ તેવી માહિતી આપશે. તો મિત્રો આ એક જે ડિજિટલ ક્રોપ સર્વે ચાલી રહ્યો છે તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.